ગુજરાત રાજ્ય રમતગમત અને સાંસ્કૃતિક વિભાગના ઉપક્રમે 39મી ગિરનાર આરોહણ સ્પર્ધાની શુભારંભ થઈ ચૂક્યો છે। આ સ્પર્ધાની અંદર આજે ગુજરાતના લગભગ મેક્સિમમ તમામ જિલ્લાઓમાંથી 95% જિલ્લાઓમાંથી સ્પર્ધકે આ સ્પર્ધાની અંદર ભાગ લીધો છે। પોલીસ તંત્ર અને સ્વાસ્થ્ય વિભાગ અને વન વિભાગ અને સ્પોર્ટ્સ ઓથોરિટી દ્વારા આ સ્પર્ધાનું મોનિટરિંગ કરવામાં આવે છે। એટલે ખૂબ સારી રીતે તંત્રના તમામ અધિકારીઓ વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે એક આયોજન થઈ રહ્યું છે। વિધાનસભાની અંદર આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આ વિભાગના મંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવીને રજૂઆત કરતા તો એમને પણ એવું થયું કે એટલું તો હોવી જ ન જોઈએ, એટલે એમણે પણ 24 કલાકની અંદર ઉત્સાહ સાથે આ સ્પર્ધાની ઇનામી રાશિ 50,000 રૂપિયા પ્રથમ સ્પર્ધકને વિજેતાને કરી અને ખૂબ મોટા પ્રમાણમાં ઇનામ મહત્ત્વનું નથી પણ એમની રાશિ પણ મહત્ત્વની નથી, પણ એને એક પ્રોત્સાહન મળે એ ભાવથી આદરણીય મુખ્યમંત્રી અને હર્ષભાઈ સંઘવીએ આ મંજૂરી આપી છે અને સ્પર્ધકોની અંદર એક ઉત્સાહનો પણ વધારો થયો।